માજી માને તો સૌથી વધારે દુઃખ હોય. મારો દીકરો બે ભાઈ જમતા હતા, જમીન નાનો ઉભો થયો ને હું બહાર બેઠી હતી તો એ જરાક સુવા ગયો તો એને આમ થઈ ગયું. મારો દીકરો જોઈ ગયો, દોડીને ગયો, છોકરાઓ રાયડું પાડવા માંડ્યા એટલે હું દોડીને આવી ઘરમાં તો પાછો ઉભો થઈ ગયો. મારા દીકરાએ કે તને શું થાય, મને દુખે છે. તો ઉભો થઈ ગયો, 108 ને ફોન કર્યો, ગાડીમાં લઈ ગયા કે હું રહીશ નહીં. આજે એના લગ્ન હતા, આજે એની જાન જવાની હતી મારા દીકરાની. આજે મારું બધું પરિવાર વિખર થઈ ગયું, શોખનો માહોલ સવાઈ ગયો. આજે મારા બધા હૈદરાબાદ વસ્યા. મારા દીકરાને દવાખાનામાં સિવિલમાં એક ઉલટી થઈ અને કે કલાક પછી કઈ મારા દીકરાને કોઈ દી કઈ બીમારી નથી. એકવાર દવા લેવો, થોડું દુખતું રિપોર્ટ કરાવે કે સારું છે. કાંઈ કોઈ દી જાતની બીમારી સાદું જ ખાતા હતા ઘરે, કોઈ દી કઈ બીજું ખાતા નતા. બટેટા ને શાક ને રોટલી ને સંભારો ને સાસ ને એવું જ ખાધું, બીજું કઈ ખાધું એને એક થોડુંક જ. શું કામ કરતા? એ જતો તો કારખાનામાં મજૂરી કરવા. હજે તો કામ બંધ હતું, બીજે ફેર 15 દી થયા ચાલુ કર્યું કામ. બીજે નાનો દીકરો મારો રિક્ષા ચલાવે છે. દીકરાને 4 દીકરીઓ, એક દીકરો એક હતો મારો, મેં ગુમાવી દીધો. મારો તો હાથ ફાટ્યો છે સાહેબ. નાના નાના દીકરા સરકારને કઈ સંભાળવું જોઈએ ને. આ વેક્સિન દીધા પછી આવે છે નાના નાનાને, કેમ કઈ જવાબ નથી દેતા? આની કાર્યવાહી કઈ કરવી જોઈએ. કાયમ 4-4, 5-5 દીકરા ગુમાવે છે માણસો. હવે અમારા જેવા વહી જતા હોય ને તો વાંધો ને, આ 20-25 વર્ષના દીકરા ગુમાવે છે તો આનો એને સરકારને કઈક નિકાલ લેવો જોઈએ.